રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ। હાલો અત્યારે ઘડી જાગતા હતા ને ઊંઘતા હતા કરતા હતા અને લગભગ 3 વાગ્યા છે। કે તુંની રાહ જોતા હતા એમ તો 2 દૂધણા હતા પણ મારી ભેંસની રાહ જોતા કે વીએ ચારે આટલું ખોરાક છે ને ત્યાં મને થતું 2 દી વીએ તો સંગા કરતા 3-4 મહિના કાઢ નાખ્યા અને કાલની તો પછી પાકી નાખી થઈ ગયું કે વીએ જશે। તો રાજન બાપુ જ્યારે માતાજી માંડવી આવ્યા ને તો હું ઘડી ડોલું ખાઈ ગઈ તો મને જગાડી એમ કે ઉઠ જો વિયાણી અને પાડો આવ્યો મારા ત્રીજું વેતર વિયાણી 3 વેતર પાડા જ આવે છે। હવે હલખોર બીજું વેતર ચોથું વેતર થાય એમ કરું મને દાયસા હતી કે હલખોર હેમી હામની કાલ હાજુ નીકળી ને ત્યાં મને મેં કીધું હે પાડી આવશે પણ ઓલા ખરિયા બહાર આવ્યા ને ત્યાં મને પાછું મન બગડી ગયું ડાઉન થઈ ગયો કે પાડો જ છે। પાડીને પગના ખરિયા રહ્યા ને નાના હોય અને પાડાને મોટા મોટા એ મોટો હે પાડો તમને થઈ 2 મહિનાનો હશે। હાલો તમને બતાવું જો હે ને તમને એમ થાય 2 મહિનાનો પાડો હશે। જોવો જો એ મોટું જુઓ તમે શેડારાનું। હાલો કોમેન્ટ કરજો કેવો હે અમારો ભેંસનો પાડો। ભેંસ જોઈને સાટવા માંડી હતી હલખોર તો થાય એમ ખરું એટલે પણ અને જો આપણે સુલે ઘૂઘરી મેક દીધી હોતા આમ થાય 5 વાગે તો કાંઈ ઉઠી જાય એટલે હવે મારે ભેંસ બેનની ઘાસ બાસ કરી પછી આપણે હરવે રાંધવાની તૈયારી કરશું। હમણાં 5 વાગે પાવર આવી જશે। કાલે આપણે બોર આવ્યો તો બિહારની મોટર હોત ઉતારી દીધી ચાલુ કરવાની કેવું પાણી ઉપાડે ઠેઠ ને ઉતારી અડધેક રાખીએ કા કેટલેક રાખીએ 350 ફૂટ રાખીએ અને ઓમે આપણે બહાર સૂતા હતા કાંઈ ભેંસની થોડોક વરાક વિધો ને તીકડે ધ્યાન રાખવા એમ તો બહાર સૂતા હતા। કાલે ઉજાગરો હતો ને આજે ઉજાગરો થયો અને કાલ પછી આખો દી ભીંડામાં નીમાં હતા ને આજ ગવાર ઉતારવાનો કાલ પાછો ભીંડો ઉતારવાનો થાય તલમાં જવાતું ન કા એક રિક્ષા બોલાવી 7-8 જણા તો નીંદવારે હાલો નક્કી થાય જો હતી અને રાજુ એક ઘરમાં હોય આમ બહાર હોય આવું પણ નિરાશ થઈ ગઈ ભેંસ વીતી ને એટલે જાગવું નહીં પડે સુઈ જાઓ એ માતાજી માંડો હતો અહીંયા વહી જતા આયા થાય જ તો પછી હું હુજીની જો ધ્યાન રાખતા અત્યારે તે હવે જો આ જાગ્યા રાખી કરતા કરતા ભેંસ વી જઈ આમ દૂધણાને ખાલું ક્યારે ના પીડું ઓલા 2 ડૂબા મરી ગયા ને તો એક ગાય વી જતી એક ભેંસ વી જઈ એટલે આ બીજી હોત વી જઈ એટલે આપણે આરામથી ઉનાળો સોમાહું નીકળી જઈશ। હાલો ઘડીક વિડીયો બનાવો એ ઘડીક કે હું સુઈ જાઉં હમણાં 5 વાગશે એટલે પાછું જગાડીશ હું ઘડીક ધ્યાન રાખવું કે કૂતરા બૂતરા આવે હજી તો કૂતરા ક્યારેય આવતા નહીં આવે ન દે અને એમ તો મારે હે હોતન અને અજાણાને મારી ભેંસ કાંઈ મારે હોત છે આ રહી નહીં રાજુને ને કીધાને ભાયરા ન મૂકે બીજાને ન મારે મને કોઈ જ ન મારતી બીજા અજાણા નીકળે ને છૂટી હોય ને તો એમ કે આડા રહી ગયો ને વાંય થઈ જઈશ। તો હાલો ઘડીક વિડીયો બનાવો આપણે ભેંસ બેનને ઘૂઘરી બુઘરી ખવાઈ લઈ સડી જાય એટલે પાડો આવી તમે દેખાડી દીધો રાજુ બાપુ હુવા માંડ્યા કાલે જાગતા ને મોડ લગી કલાક એક હાલો મોટર ચાલુ કરી છે કેટલું પાણી કાઢે હમણાં ચાલુ થાય એટલે ખબર પડે ઉપડે એટલે હાલો જો એટલું કાઢ્યું હોય જો ઠેઠ કપૂર 3:30 એટલું કાઢે એટલે આપણે પાણી વારવાની તકલીફ ન પડે નકર તો પરવા નતો લાગતો ઊંડી ઉતારવી પડશે આજ હાકી જવો પછી ઉતારી જોવે ને હા એટલે ઘણું પાણી કાઢ્યું
હાલો આપણે મેકો ચા એટલે શું કરવા બસ રોટલા બનાવવા હે અને આજ બનાવવું છે ડાયરનું શાક હમણાં ગવાનું ભીંડાનું હું બટેટાનું એટલે ચા બની જાય ને પછી ગેસ ઉપર ડાયર મેળવી દઉં પણ એ રોટલા બનાવવાનું ચાલુ કરી દઉં ભેંસને હજી પાણી પાયું ઘૂઘરી ખવારી ઓલી જર પડી નહીં પડી જાય ને પછી આપણે ખીરું દોઈશું ઘરનું કામ બધું કરવારી પછી નિરાશ દોઈશું આડો ધાવતો તો ઈંડો અને એક આપણું બીજું વાઈફાઈ ફિટ કરાવ્યું આપણે વિડીયો મેકવામાં અને એમાં બધી થોડી નેટની પ્રોબ્લેમ પડતી હતી ને એટલે ફિટ કરી જાય ને પીટ્યું ને એવું તો જ્યાં એને પીડ્યું ગયું ત્યાં જવાના એક ને એ પછી મને ન ખબર આગળ ફિટ કર્યું જો હા હું જો રહ્યો ને તાવ નેટ ફૂલ પકડી હાથની લગભગ તો આજ આવશે અંદર પીટ્યું ને એવું પડ્યું ને ચા આપણે એકદમ બનાવીને પી લીધો હતો ને ફરી વાર મેકો હોય 3 વાગે મેં બનાવ્યો હતો હાલો ચા પીવા આવી જાવ બધા અને રૂજીટાણું હવે હાવ થઈ ગયું હદિયારું અસલ આજે વિડીયો આપણે રાતે બનાવવાનું ચાલુ કરી દીધું કાલ હાલો લગભગ 11 સાડા 11 10 જેવું થવા આવ્યું છે અત્યારે જર પડી એટલે ધોવાનું ચાલુ કર્યું છે જો મનસા કે લાવ હું ધોઈ લીધી ધોવે છે અને પાડો દે નાસર એક થઈ ગયો ને નિરાયતે જો બેઠો ઊભો ન તો થયો ધવરા ઊભો કર્યો અને આને હજી ધોવી ને ગલગલિયા થાય આમ ધોવા દે બીજી કોઈ કંદરતી નહીં પણ હજી આ પાતળું ધોવી ને એટલે ગલગલિયા થાય મનસા ધોવે ને હું જો આમ હાથ ફેરવું અને આ જોવો ને તમે કેવો મોટો ધબા જેવો બેઠો ને હા લાય હું ધોવું હા ચાલુ રે હા લે પગ ગુસ્સા કરે હજી તો હા રાતે દિયાણી તાણે હા લે બધું નાખી દેવાનું રાફડા